નમસ્તે મિત્રો, હું રાજુભાઈ લીંબાસિયા, જયનારાયણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ ગુંદા, જ્યાં અમારે દેશી ગાયોની ગૌશાળા છે, ત્યાંથી દેશી ગાયોના ગોબરમાંથી શાકભાજી, સરગવો અને ફૂલની ખેતી કેવી રીતે સક્સેસફુલ કરવી તે વિશે આપણે અવનવી વાતો આજે અમારા મિત્ર આવે છે તેમની સાથે ચર્ચા કરશું. મિત્રો, હું સાયપર ગામનો રહેવાસી છું. મારું નામ હંસરાજભાઈ ઠાકરસિંહભાઈ ભાખર છે. હું ગુંદા આવ્યો છું રાજુભાઈને મળવા. દેશી ગાયું છે એની પાસે, એટલે પ્રોજેક્ટ છે એની પાસે, એટલે આપણે એને મળવાયા છે. કેવી રીતે ઉત્પાદન જાજુ મળે એના માટે આવ્યો છું. રામ રામ માસા. રામ રામ રાજુભાઈ. મજામાં? મજા તો કયો. જય રામાપીર. જય રામાપીર. જય શું હાલે? જલસા હાલે છે. એમ? હા, આજ તો અહીં ગુંદા થયું જાવ રાજુભાઈને મળવા. હા એની પાસે દેશી ગાયું છે, હા એટલે કેવી રીતે ખેતી કરે છે આપણને થોડીક માહિતી મળે, હા આપણને કઈ ઉપજમાં થોડોક લાભ થાય, હા એટલા માટે આપણે એને માહિતી લેવા આવ્યા છે. બરાબર આપણે જમીન તો ઘણી છે, પણ હજી આપણે એની જેવું વિજ્ઞાન શીખ્યા નથી. બરાબર. એટલે એની પાસે આપણે શીખવા આવ્યા છે. પણ તમે કહેતા હતા દેશી ગાયું નો રખાય. અને પણ દેશી ગાયું એટલે તો વાત છે, માણસો કે નથી નો રાખાય, એટલે તમારે કે શીખવા આવ્યો છું. બોલો. પણ દેશી ગાયું રાખવાથી બધા કે નુકસાની જાય. એટલે પણ એટલે તો તમારી પાસે શીખવા આવ્યો છું. એમ નહીં, પણ તમે તમારી ઉંમર કેવડી? મારી 70 વર્ષ. તમે આવો કઈ પ્રોજેક્ટ જોયેલો જ નથી? ના, આજે પહેલે ખેલે જોવો છું. શું વાત કરો? હાથમાંથી કોઈ દી જોયો નથી. પહેલે ખેલે આવ્યો ગુંદા, હા પહેલે ખેલે જોઉં છું. હા આપણું મન રાજી થયું, ગાયું બાયું દેખીને ગૌશાળા બૌશાળા. બરાબર. એટલે તમને પૂછવા આવ્યો હા કે ભાઈ અમારા દેશી ગાયનું સાણ પાણ ગોબર ગેસ કરી શું કરવું. તમે વાડીએ શું વાવો? અમે વાડીએ વાવી છે અત્યારે તો રાજુભાઈ છે ને ઘઉં, હમ શેણા હમ અને કપા એવું બધું વાવી છે. તમારી માહિતી લઈ બરાબર. પછી ફૂલ બૂલ વાવશું, હા બકાલું વાવશું, હા તમે કશું એવી રીતે ખાતર નાખશું, હા તમારી માહિતી પૂરતી લઈશું. ભાઈ એમ નહીં, તમે વાત સાંભળો. તમારે જમીન જાજી, હા, હવે તમે વીઘે કેટલા રૂપિયા કમાવો વર્ષે? અમે અત્યારે અમારે 70 વીઘા જમીન છે ને, હા 8 થી 9 લાખ ની ઉપજ આવે. પૂરું થઈ ગયું. બસ 8-9 લાખ ની? બસ પૂરું થઈ ગયું. એમાં ખર્ચ બધું જાય. બરાબર. હા, એ તો તો વાત તમે તો આખો દી વાડીએ જ હોય. એટલે તો વાત છે, મહેનત કરતા કરતા કઈ મળતું નથી, એટલે તમારી માહિતી લેવાય. એમ? હા તો આપણે તો ગાયો વિશે આપણે જાણશું. હા, જાણી લઈ ગાયું. તો પછી જો આ બધું તમારે કરવું પડશે. હા, હવે કરશું આપણે. હા એમ. Perfect. પરફેક્ટ હો. હા, perfect. ગાય તમારો અહીંથી તો હાલો આપણે લઈ જઈશું. આપણે ગૌશાળા ચક્કર મારી. હા. ગાયું શું કહેવાય, હા, પછી ગાયના પોદરામાંથી કેવી રીતે બાયોગેસ થાય, બાયોગેસ માંથી કેવી રીતે તમને પાણી મળે, સ્લરી મળે, ખાતર મળે, એમાંથી તમારું કેમ શાકભાજીનું ઉત્પાદન વધારવું. એટલે શીખવાયો છો. કાંઈ વાંધો ઓગણે નહીં. ખેતી કેમ થાય ને હા. એટલે શીખવાયો છું. હા અમે થાકી ગયા, ઉપજ નથી મળતી તોય. બોલો. એમ. એટલે મને તો મારા અમારા ખેડૂત છે અહીંયા, એમને ફૂલ વાવેલા છે, ઈ આપણે જોઈ લઈ. તો હા, જોઈ લઈ તમારી સરગવો ખેતી. વાવેલા, ઈ જોઈ લઈ. તો હા, જોઈ લઈ બધું. કાંઈ એટલે વાંધો મને છોકરાએ કીધું તમે ત્યાં જોઈ આવો બાપુ. હમ, એટલે આપણે ખેતીમાં કઈ મળતું નથી, હમ. તો આપણે એની પ્રમાણે કઈ ખેતી કરીને ખાતર નહીં તો તો હું તમારી જોડે જ કરતો હતો. હા, હું ખેતી કરતા કરતા ઘણી નુકસાની ખાઈમો, ગમે કે ઘણું થયું. મારા ઘરના ખાડા થતા હતા. શું તમે કરો છો એમ? બરાબર. પણ પછી મને એવું વિચાર આવ્યો કે ગમે ત્યાં આનો રસ્તો તો છે જ હોટ. હા. બરાબર છે. એટલે રસ્તો ગોતી લીધો છે, એના હિસાબે ખેડૂત મરે નહીં આપણે કોઈ પણ વ્યક્તિને મોટી મોટી કરવાની થતી નથી. નથી. જે સત્ય છે એ વાત કરવાની છે. બસ બસ. બરાબર. અને આની અંદર આપણે એવું નથી કે આનું રિઝલ્ટ આ છે, આનું રિઝલ્ટ આ છે એ બધાને ખબર જ આ છે. બધા છે. હા, કઈ બરાબર છે. હા, પણ છતાં એ બિચારા લાચાર છે કે એને આખા પૂરા પ્રોજેક્ટ ની જાણકારી નથી. એટલે એ બિચારો શું કરશે? હા, હલવાઈ ગયો. પાપામાં હલવાઈ ગયો. આ તમે છો 70 વર્ષ શું કર્યું? કાંઈ નહીં. હલવાઈ ગયા ને? પછી એટલે કાંઈ ન થાય. બસ ખેતી ખર્ચે ન પડે. બરાબર ને? કોઈ અમારી પાસે 150 ગાયું, બરાબર હા. છે. તમે એ 2 ગાયું થી ચાલુ કરી શકો. હા તમે દવા ન દેતી હોય તો ચાલુ કરી. હા, સાચી વાત છે. પણ ઈ ત્યાં સુધી ખેડૂત પહોંચ્યો નથી. કારણ કે નથી પહોંચ્યાનું કારણ છે કે એને ત્યાં પહોંચાડવાનો વ્યક્તિ કોણ? એની કોઈ ફેક્ટરી નથી, એની કોઈ ટ્રેનિંગ નથી. સાચી વાત. બધાને ધંધા કરી લેવાના છે, પૈસા હા. કમાઈ લેવાના છે, કોઈને સાચી માહિતી દેવી એવી નથી. નથી. બરાબર છે. એટલે તમારો પ્રોજેક્ટ જોવાયો છો. હા, તો હાલો આપણે ચક્કર મારી. હાલો હા, ફૂલ બૂલ બધી જોઈ તમારી. હાલો ગૌશાળા. હાલો માસે તો હા, તમારી ગૌશાળા ક્યાં બતાવો તો ખરા, એટલે ખબર પડે આપણને. હાલો હાલો ચક્કર મારી ગાયું. ચક્કર મારી. હાલો, હાલો. અને ગાયને માતા કહેવામાં આવે. હા, ગાય માતા કહેવાય. હિન્દુ ધર્મમાં આપણે શું કહીએ છીએ કે ગાયને માતા. કહેવાય. તો માતા રખડે કેમ? ઈ તો વાત છે. તો તમને અત્યાર સુધીમાં તમે આ બધા જે વડીલો રહ્યા હા, એને કઈ સંશોધન તો કર્યા નહીં. ઈ તો એટલે તો પણ આ સલાહ લેવા આવ્યા ને અમને. એ બધી વાત સાચી, પણ અત્યાર સુધી તમે એવું કહેતા હતા કે દેશી ગાયમાં આમ ને તેમ ને દીકરું પૂછવું, બધા એમ જ કહે. હા, બધા એમ. મને બીવડાવતા હતા. હા, હા, તો હવે તમે માતા કહીએ તો માતા આપણે જે આપણે મમ્મી હોય કે માતા હોય હા. તો એને રખડતા કેવી રીતે? ઈ તો વાત છે. બરાબર છે. હા. તો આપણે બધા મેક્સિમમ જેટલા ખેડૂત રહ્યા એ ગાયને માતાનો દરજ્જો આપી અને એને કેવી રીતે હાચવે એની અંદર 33 કોટી દેવતાનો વાસ છે. બરાબર છે. હવે ઈ જે 33 કરોડ દેવતાનો વાસ રહ્યો
એ હકીકત શું છે? સાચી વાત પણ એની અંદરથી એવી પ્રાપ્તિ છે કે તમે લ્યો તો ખૂટે એમ નથી, કોઈને લેવું નથી. નથી. દૂધ પીવું છે ગાયનું, હા, ઘરે ગાય રાખવી નથી તમે જર્સી ગાયનું દૂધ પીઓ છો કે દેશી ગાયનું ઈ કોઈ જોયું નથી. બધા બોટલ આપે એટલે પી જાય. હા, વાત થઈ ગઈ પૂરી. પૂરી પડે એવું કેટલી ગાયું તમારે? કેટલી ગાયું? કેટલી? ગાયું આપણે આ રહી જો 150-200 ગાયું છે. હાલો આપણે તમને ગૌશાળાની આપણી ગાયું જોઈ લઈએ. પેલા આ દેશી ગાયો છે. હા, હે સાચી વાત. દેશી જોઈ ગાયો લ્યો. ઘણી છે. ઈ જો આ તો ગાય હજી 2 થી પેલા વિયાણ જોઈને વાત તો કરજો વાત છે. તમે જો. આ રહ્યા વાસુ નાનકા જો. છે આ નાનકા જોઈ વાસુ લ્યો. છે. ગાયો ઘણી છે. આ જો આ તમે આ ગાય જોવો છો તમે. આ આ બધી દેશી ગાય જો. હા, છે આ ગીર ગાય મોટા જોઈ મોટા લ્યો. કાન વાળી જો. જો છે. આ જો મોટા મોટા કાન હવે હું છે. તમને જે વાત કરતો હતો ને માસા, હા, એ તમને આ પોદની વાત કરતો. જો આ પોદ આ પડ્યો છે. ગૌમૂત્ર પોત બે આ. માસા હમ. આ ગાયું રહી ને હા. એ શું આપે તમને ખબર છે? ઈ તો ખબર નથી એટલે તમને પૂછવાય છે. બરાબર ને? હા, હવે જો આ દૂધ આપે હા. આ દૂધ આપે ઈ દૂધ તો તમે ડેરીમાં વાપરી નાખો. બરાબર. પછી આ બીજું શું આપે? હવે એમાંથી ગૌમૂત્ર છે, એનું છાણ છે, પોદરો છે, આ ઈ શું આપે? શું કરે? આ બધું અમૂલ્ય રતન છે. બરાબર? એનો જે પ્રોસેસિંગ થાય ને ઈ હવેથી ચાલુ થાય. ખેડૂત માટેની માહિતી ઈ બતાવો. હાલો બતાવો. માસા હા, આ આપણો બાયોગેસ પ્લાન્ટ છે. આ જે ગૌશાળાથી જે ખાતર આવે ને, હા, એ જે છાણ આવે ને, એ હા. છાણ આમાં આવી જાય. આ વાથી એક લારીઓ ભરી લારીઓ ભરી ભરીને અહીં આવી જાય. સમજાઈ ગયું. આ લારી રહી ને હા. એમાં પાણી ભરે. હા, આ પાણી જે રહ્યું ને એ આપણી ડેરી વેસ્ટ નું આવે. હા, એટલે સમજાઈ કદડો બધો ગયું. આ કચરો બધી. કદડો બધો આવ્યો એટલે કેવી વાસ આવે અત્યારે હા, અત્યારે ફૂલ આવે. આવે છે. આ વાસ રહી ને એ આ બાયોગેસ પ્લાન્ટ છે. બે આમાં જાય. આમાં જાય. આની અંદર થી છે ને પ્રોસેસ થઈ જાય પછી ગેસ આપણે વપરાઈ જાય આખો ડેરીમાં. હા, અને આમાંથી જે પાછું રાબડું વધે ને હા. એની ટાંકા બનાવેલા છે. બોલા ટાંકા. આ ટાંકા બનાવેલા. એ ટાંકામાં સીધું રાબડું જાય અને ત્યાંથી ઘન પ્રવાહી અલગ કરી અને સીધું ખેતીમાં પાણી વહી જાય ધોરિયા મારફતે, કુવા મારફતે. હા, અને આનું જે કહ રહ્યો હા. એ કહ બધો હેઠે ઉતરી જાય અને એ પાણી રૂપી તમને ખાતર મળે. ઘન રૂપી ખાતર મળે, પ્રવાહી રૂપી ખાતર મળે. હવે ખેડૂત હોય ઈ 2 ગાયો રાખે તો નાનો પ્રોજેક્ટ બનાવે. બરાબર. અને એમાં સરકારી સહાય ઘણી છે લેવા. આપણે બધાય પ્રોસેસિંગ યુનિટ ની અંદર બધાય કાગળિયા કમ્પ્લીટ કરી હા. એટલે સરકાર આમાં ઘણી મદદ કરે છે. યો. સરકાર પર્યાવરણ બચાવવામાં મતે છે અને આપણે પર્યાવરણ બગાડવામાં મતે. હા. બરાબર છે. આના પાછો તમારે ગોબરનો પાછો મોલ કેવો છે એ બતાવશો ને? અરે અત્યારે હાલો આપણે ફૂલ જોઈ, હરગવો જોઈ, બધું જોઈ લે. હાલો. મોલ બતાવો એટલે આપણને ખબર પડે કેવું છે બધું. આ રાવણા છે, આ રાવણા. આ ઈ બધું બતાવો. હવે તમારું બકાલું બતાવો હાલો કેવું છે. હાલો. જો માસા હા, આ હરગવો છે. બરાબર. હા. આ હરગવાની અંદર છે ને ગયા વર્ષે અમે ગોબર ગેસ નું પાણી પાયું હતું. હા, બરાબર. ફાલ કેવો જોવો તમે. સિંગુ બિંગુ આવી ગયા એક કલાક. આ અરે દેખાય ફાલ છે. કેટલો છે એ જોવો તમે હા, ખાલી. ફૂલ ઘણા પણ સિંગુ થઈ ગઈ જો. બરાબર. હજી આ ઠંડી કેવડી છે? હા, 12મો મહિનો હાલે છે. કેટલા મહિનો હાલે? 12. હા, પછી તમે મા મહિનામાં જોજો આમાં કેટલી સિંગુ છે. એમ? હા, હાલો. હા. માસા હા. આ ફૂલ જો તમે, હા, આ સરગવોના ફૂલ છે. હા, વધીને 1.5 વીઘા, 1 વીઘાના હશે. કેટલા વીઘાના હશે? હા. પણ ફાઈ કાચું આવ્યા છે કેવા જોયું. અહીં આવતી વખતે આ વખતે તમે આવ્યા હતા ને બગડી ગયા હતા ને, હા, ઈ ફૂલ આ છે. હા, બગડી જ થઈ તો પણ આ તો કેવા થઈ આ ગયા તો આ ફૂલ છે. લ્યો હાલો આપણે એમાં અંદર ચક્કર માર. માસા વધીને 1 વીઘો જગ્યા હશે. કેટલી? 1 વીઘો. 1 થી 1.5 વીઘો કે વધીને 1.5 વીઘો છે. આ 12 ફૂટની જારી છે. કેટલા ફૂટની જારી છે? 12 ફૂટની જારીએ બધો સરગવો વાવેલો છે. સરગવામાં આંતરપાક તરીકે આપણે ફૂલ વાવેલા છે. ફૂલ ભેગી આપણે મરચી હતી. ખાલી ટ્રાય કરવા પૂરતી વાવ્યું હતું કે શું શું થાશે આમાં એમ. હા, તો અમે જોયું ને તો સરગવામાં ફૂલ રહ્યા ને એ બહુ વ્યવસ્થિત પ્રમાણમાં થશે. હા, બીજા નંબરમાં કે જે બધા વાડીના રોગ આવતા હોય ને હા. એ પેલા ફૂલમાં બેસે. ફૂલમાં બેસી જાય. હા, બરાબર છે. એટલે બીજા પાક તમારા જે હોય ને હા, એમાં નો એ બેસે. પાકમાં નુકસાની કરે નહીં. નહીં. બરાબર. ત્રીજા નંબરમાં આ જંગલી ઝાડવું છે. હા, હા, ખરેખર. હા, સરગવો. તો સરગવો જે રહ્યો એ અત્યારની જનરેશનમાં ઉનાળાની અંદર છે ને હા, પરતપો ન લાગે. હા. બરાબર. ફૂલ બીજા ને મોલ ને પરતપો તો નો ન લાગે. લાગે. બરાબર છે. એટલે અમે ફૂલની ટ્રાય કરી. ફૂલની ટ્રાય કરી તો અમે આ 12 ધોરિયા વાવેલા છે. કેટલા? 12. અને 12 ધોરિયા વાવેલો સરગવો. હમ. હજી 1 વર્ષનો સરગવો નથી થયો.
હા તે કેવડો થઈ ગયો બરાબર છે. હજી આવતા વર્ષે આ સરગવરીઓ ઘટાટો થઈ જશે. કેવો થઈ જશે? બટાટો. અને નીચેના ભાગમાં અમે છે ને ફૂલ વાવ્યા હતા. હમ, હમ. ફૂલ જે વાવ્યા હતા ને એ બધા અત્યારે ફૂલ ચાલુ છે. લગભગ છેલ્લે સમજો ને કે 7મ 8મ વખત થી ફૂલ ચાલુ છે. હમ, હમ. તમે ગયા વખતે આવ્યા હતા હા ત્યારે લગભગ હજી ફૂલ ચાલુ થયા હતા. થયા તા. બરાબર છે. અને આ બધું ફૂલનું જે કઈ કામ છે, હું તો લગભગ અહીંયા ઘણા દિવસે આવ્યો હોઉં. હા બરાબર છે. અને આમાં ફક્ત ને ફક્ત આપણે જે ગોબર ગેસ વાળું પાણી રહ્યું ને હા ઓલું ગાયના હતું, છાણ વાળું. હા, એમાં ઘન પ્રવાહી અલગ કરેલું. પ્રવાહી પાણી રહ્યું ને હા. એ ખાલી આમાં ખેડૂત રહ્યા ને હમ. એ 15 અઠવાડિયે 10 દિવસ એકવાર પાય છે. હા ફૂલ ને હા, બીજું કાંઈ કરતા નથી. વધીને દવાનો છંટકાવ કરવો પડે. હા આપણે એવું નથી કેતા કઈ દવા છાંટવી, હા એ રોગ પ્રમાણે છાંટતા હોય. હા. પણ મૂળ શું છે કે એનું પ્રોડક્શન જે હોય ને હમ. એ વીઘા પ્રમાણે એને મળી જવું જોઈ. જોઈએ. જો વીઘા પ્રમાણે નહીં મળે હા તો ખેડૂત મરી જવા. હા સાચી વાત. હવે તમે શું કીધું, મારી પાસે 70-80 વીઘા જગ્યા છે. હા તમે 7-8 લાખ ની 8 લાખ 8 લાખ. હા એથી કઈ જાજી આવતી નથી. લેતા નથી. તો ઓછા કામમાં કેવી રીતે આગળ વધવું એ બહુ હા. વિચારવા જેવી વાત છે ને. આ તમારે ખેડૂત. હા, આ મારા ખેડૂત છે. વાહ. શું જયસુખભાઈ, મજામાં? રામ 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 રામ. કેમ છે? શું છે આ બધું ફૂલ બધું? હે વાહ ભાઈ વાહ. જો માસા આ ફૂલ, ફૂલ એટલે ફૂલ હો બાકી. આ મારા ખેડૂત છે. બરાબર છે. ફૂલ અને એટલે આ ફૂલ નું વાવેતર એને કરેલું છે. હા મસ્ત ફૂલ છે. બરાબર છે. અને અત્યારે દરરોજના માટે જો હું તમને વાત કરતો હતો ને, હા, જો આ આ જે મચ્છી તમે- બેઠી, હા, એ બધી આ આમાં મચ્છી રહી બેઠી, જો મચ્છી બેઠી જાય. હા, એ આમાં આવી જાય. આમાં આવી ગઈ, આમાં નો આવે. બીજા રોગ ન થાય. નો થાય કાંઈ. બરાબર ફૂલમાં છે. કરી બધું. હવે આ જે વસ્તુ રહી એ વધારે તમારે માહિતી કઈ જોતી હોય આ ફૂલ વિશે, સરગવા વિશે, આ પાણી વિશે, તો તમે અમારા જયસુખભાઈ પૂછો. જયસુખભાઈ ખેતી કરે. તે કેવી રીતે આવો, શું કરો, કયું ખાતર પાવશો, શું કરો છો, કેવી રીતે? ફૂલ તો મસ્તી ના થાય. ખાતર કોઈ જાતનું ખાતર નથી. આપણે ગોબર ગેસનું પાણી આવે છે બધું, એ જ પાણીનો ઉપયોગ કરીએ છીએ. ખાતર કોઈ જાતનું નાખતા નથી. રાસાયણિક જ બધું વાપરીએ. રાસાયણિક ખાતર નહીં નાખવું, કે યુરિયા કે ડીએપી કોઈ વસ્તુ નહીં. DAP, NP, યુરિયા કોઈ ખાતર કોઈ નહીં. આમાં છે આ ફૂલ છે ને બગડી ગયા હતા. બગડી ગયા પછી આ ભાઈને રહ્યા ને, આ ભાઈ ફૂલ રહ્યા ને, ચોમાસામાં 4 દિવસ વરસાદ પડ્યો ને એમાં ફૂલ ફેલ થઈ ગયા હતા. અમે ઉપાડી નાખવાના હતા અને કીધું રાખો, આ કે શેઠ રાખો. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારા નસીબમાં હોય તો તમને થશે. વળતર મળી કેટલું મળી ગયું? વળતર મળી ગયું 1.5 થી પોણા 2 લાખ રૂપિયા મળી ગયું. વાહ ભાઈ વાહ. 7મ 8મના વરસાદમાં ફૂલ હાવ બગડી ગયા. કેટલું વર્ષ હોય કે વળતર એટલું મળી ગયું તો કેવી હજી સરગવો બાકી. હા એ તો વાત છે. આંતરપાક તરીકે માસા તમે સમજો કે તમારી પાસે કેટલું પાણી છે, હા, ઓછું પાણી છે, તો 12 ધોરીએ પાય શકો ને. ભાઈ, તો તમે 200 છોડવા હરકવા, 300 છોડવા હરકવા હે ફૂલ છે નિભાવી શકો ને. કરી તો બરાબર ફેર છે. કાંઈ આ કરવું પડે આવું. કરવું પડે. 100 વીઘા જમીન હોય તો કાંઈ મળે નહીં ભાઈ. મુદ્દે માથે આ જયસુખભાઈ આ ફૂલ ટકે કોઈને? 9%. ફૂલ નો મોલ કેટલા મહિનાનો? બોલ 3 મહિના. કેટલા મહિનાથી ચાલુ છે? મારે ચાલુ 4 મહિનાથી કન્ટિન્યુ. હજી કેટલા મહિના હાલશે? હજી 3 મહિના કમ્પ્લીટ. હજી 3 મહિના ફૂલ ઉતારશે. કમ્પ્લીટ હાલશે. વળતર મળે ભાઈ. માણસ ખેડૂત આજ કરે થોડી જમીન, થોડી મહેનત જમીનમાં. થોડી. હા સાચું? હા. ઉત્તર મહેનત થોડી, પાવર પાણી એમાંથી ખાતર નાખવું નહીં. બોલો. ખાતર ને ઈ જે ગૌશાળામાંથી જે ગાયોના પોદરામાંથી જે પાણી આવે ને ઈ પાણી જ પાવાનું. હવે ખેડૂત છે, ખેડૂત 2 ગાયો રાખીને નાનો પ્રોજેક્ટ કરે તો થાય. તો એને 10-15 વીઘા જગ્યા હંચવાઈ જાય. 10 વીઘા એમ તો 10 વીઘા તમારે કેટલા વીઘા છે ફૂલ? ભાઈ ઈ વધીને 1-1.5 વીઘો હોય છે. 1.5 વીઘો છે ને? એક જ વીઘો. હા, તે 5 12 ધોરિયા હે. ત્રણ ગાયો હોય હા, તો 5 વીઘા તો કરીએ કે ને? તો 5 વીઘા નહીં, હું કહું 1 જ વીઘાનું હરખું કરો, બાકી બધી જાહેર વાવી દ્યો. હા, જાય તો વાત છે. બરાબર, તોય તમારે પૈસા મળે ને. મહેનત તો કરવી, સાચી વાત. બરાબર. હવે દરરોજ ઈ છે ને સવારે 2 માણા ઉઠી અને ફૂલ ઉતારે. દરરોજના ફૂલ ઉતારીને દરરોજ કેટલા ઉતારતા હશો? દરરોજ દરરોજ 2 જણા ઉતારીએ છીએ. 120 થી 150. 120 થી 150. મંદીનો ભાવ કેવો? મંદીનો ભાવ અત્યારે 25-30. મંદીનો ભાવ, હા, મંદીનો ભાવ 25-30. એટલે 150 કિલો ઉતરા તો 15-13 5,000 ની નોટ થઈ દરરોજની 2 માણાને. હવે તમે સમજો આખી વાત. હવે ઈ ફૂલ છે એને અનુભવ ઘણો કર્યો. ફૂલ વાવવા હોય તો ક્યાં વાવાય? આવું હોય તો આ પીળું જ હોય. હા, પીળા ફૂલ વાવવાના. કલકત્તી ગોટા ક્યાં? હા, કોઈ પણ વ્યક્તિ કે કલકત્તી ગોટા માર્કેટ ની અંદર મંદી હોય ને તો તમારો માલ વેચાઈ જાય. પણ આ શાઇનિંગ જે રહ્યું ને ફૂલનું શાઇનિંગ, ઈ આ ગોબર ગેસ ના પાણી થી આવે. હા, ઈ કરવું પડે. તમે અત્યારે માર્કેટમાં ફૂલ વેચવા જાવ તો તમારે આ માર્કેટમાં તમારે આપણા ફૂલનો નંબર કેટલામાં આવે? પેલો નંબર આવે. વેચવા જાય તેનો પેલો નંબર આવે. હજી હા, આપણો ગુલાબી માલ ફૂલ કોઈ વાળા દિવસ પીળો નથી. આ તમારે ગુલાબી ફૂલ નું કઈ પછી ના, એનું આવે પણ એ અમે ટ્રાય માટે વાવ્યા હતા. ઓછા આવે એમ. ના, અમે કેસરી એટલે વાવ્યા હતા કે શિયાળા ક્યાં થાય,
અત્યારે આ બધા એવું કહેતા હતા કે દિવાળી પછી પીળા ફૂલ નો થાય. આ તમે જોવો આમાં શું બાકી છે? હજી આ 50% જ પૈસા અમારા અંદાજ પ્રમાણે આમ જો વીઘે 3 લાખના ફૂલ વેચશે ને વેચશે આરામથી. અને 3 લાખના ફૂલ વેચે તો આવતા વર્ષે હરગવો કેટલા લાખનો વેચે? આ એને એ પાણી જ છે ને, પાણી તો ઈ જ છે. ખાતર નાખવું નહીં ને, કાઈ નહીં. બોલો તમે લાઈનમાં ઉભા રહ્યો, છેલ્લી મળતી નથી. બોલો બરાબર છે. હવે કલાક લાઈનમાં રહ્યો, હવે ખાતર મળતું નથી. આ વસ્તુ કરાય ને, કરાય જ નહીં. બરાબર છે. આ જ કરાય, સાચી વાત. અને ત્યાં તમે આગલા સમય આવ્યા હતા ત્યારે આની અંદર ફૂલ ઉભા હતા, હા. પછી વરસાદ આવ્યો, આ મરચી મસ્તી નહોતું. બધું ફેલ થઈ ગયું હતું બધા ખેડૂતને. તોય કેટલો લાભ? તમે ટ્રાય કરી કે ફૂલ રાખ્યા, સરકો રાખ્યો તો એક આંતરપાક તરીકે તમને લાભ તો મળ્યો ને, ફૂલ મિલો તો સમય નો ગયો. સમય. બરાબર. હવે તમે આ અહીંયા ચક્કર મારી, બરાબર છે. હવે આપણે આ 15 વીઘા જગ્યા વાવી છે, પણ આપણે તો હજી આ 1 વીઘામાં જ પ્રોજેક્ટ કર્યો. કેટલા વીઘા પ્રોજેક્ટ કર્યો? હા. બરાબર છે. તો આ 1 વીઘાની અંદર આ તમને કઈ જાણવા મળ્યું? આમાં જાણવા મળ્યું એટલે તમને પૂછું છું કે આટલામાંથી જો આટલી ઉપજ આવતી હોય તો આપણે હગાવાલામાં કહેવાય ને ભાઈ હવને કે આ કરો, 1-2 ગાયું રાખો, એનું ગમે તે સાણ કરીને આવો પ્લાન કરો. છોટી 1 જ વીઘાનું કરો, 2 વીઘાનું કરો. તમને વળતર મળતું તો 2 વીઘામાં તમારે મળતું, ઓલું 20 વીઘામાં નથી મળતું, 2 વીઘામાં મળે. મહેનત ઓછી અને પાછું પાવું ઓછું. આમાં ઘણા દેશી ખાતર નું નાખે. આ હું જે કરતો હતો ને એની અંદર એક પ્રેરણા હતી કે જે આપણે ખેડૂત ભાઈઓ હોય ને, એમને બિચારાઓને ખબર નથી હકીકત શું છે. સાચી વાત. બરાબર. આપણે આપણા ખેડૂતને પૂછ્યું, એના મોઢે એવો જવાબ દીધો ને, 1 વીઘા ફૂલ હોય તમારી પાસે પીળા ફૂલ, અને ગોબર ગેસ વાળું એટલે કે ગાયના છાણનું તમારી પાસે ખાતર હોય, બીજી કાંઈ જરૂરિયાત રહેતી નથી. એટલે તમે ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા ઘરે લઈને જાઓ અને હરગો થાય અલગ. એટલે એ 50,000 નો પગારદાર વ્યક્તિ થાય વર્ષે, ખાલી 1-1.5 વીઘામાં. 1.5 વીઘા. બરાબર. હકીકતતા શું છે કે દિશા અલગ છે અને ખેડૂતને હલાવે છે અલગ. હવે અહીંયા સુધી પહોંચવું હોય તો એવું નથી કે આટલો ખર્ચો હોય તો તમે પહોંચી શકો. જેને જ્યાં ડેવલપ કરેલું હોય એનો સાથ સહકાર લઈને ખેડૂતને આગળ હાલવા છે. એટલે 3 ગાવડા જ રાખે. નો રાખે તો એ ખાલી સજેશન લે, આનું કેમ કહ્યું, ગામમાંથી તમને પોઈતરો મળી રહે. વસ્તુ તમે એને ટૂંકમાં ગાય આધારિત ખેતી કરો. આપણને નો ખબર પડે તો ગુંદા જાવ, રાજુભાઈ, અરે ગમે ત્યાં જાવ, સલાહ લ્યો. અને સક્સેસ મોડેલ ને તમે ધ્યાનમાં લ્યો. સક્સેસ મોડેલ હોય એને ધ્યાનમાં લ્યો કે આ માણસ સફળ થયો ખેતીમાંથી. હવે હું નથી, જો હું વાડીમાં નથી આવતો, મારો પ્રોજેક્ટ ખાલી કયો ગાય સુધીનો, પણ હું જે મારા ખેડૂત ભાઈ રહ્યા ને એમને હું આ શીખવાડતો હતો. શીખવાડતા એ ભાઈ સફળ થયા. પેલા તો એ માનતા જ નહોતા કે આવું બને જ નહીં. બરાબર. એટલે એ દાંત કરતા હતા. હકીકત એ ખોટા નથી. હકીકત શું છે કે આ વિષયમાં આવેલા જ નથી. પણ આ જે વિષય બન્યો એ વિષય એને પૈસા લઈને ઘરે આવ્યો. અત્યારે મારે એને ઉપાડ નથી દેવો પડતો. સાચી વાત. બરાબર છે. હવે એને ઘરે પૈસા વધ્યા કે ન વધ્યા, હવે વસ્તુ વધશે તો બધું કરશે. અને બીજા નંબરમાં આ જે સાદું પાણી તમે પાવ ને, જે જમીનને તમે 5 દી પાણી પાવ, એ જ જમીનને આ 10 દી અપાવવાનું. એટલો ભેજ તમારો જમીન જળવાઈ રહે. હવે તમે નક્કી કરો કે આ વસ્તુ જે રહી કે આગળ કરવા જેવી છે કે નથી, તો હું તમને આ સમજાવવા માટે બોલાવ્યા હતા. માથા તમે ચક્કર મારવા આવો, તમારે જમીન ઘણી છે, ચેક કરો અને જાણો. તો મિત્રો, હવે અમે તમને આ શાકભાજીની, ફૂલની, સરગવાની ખેતી વિશે તમને જાણકારી આપી. તો હવે નેક્સ્ટ વિડીયોમાં અમે ફુલાવર જે સોપાન કરેલું છે એમનું પણ અમે તમને ઇન્ટ્રોડક્શન આપશું. અને વધારે માહિતી તમારે જોતી હોય તો નીચેના નંબર અમારા છે, એમના માટે તમે કોન્ટેક્ટ કરી શકશો. મારા નંબર છે 97 234 32 625. હજી એકવાર બોલું છું, 97 234 32 625. ખેડૂત બચશે તો જ દેશ બચશે, એવું આપણા મોદી સાહેબનું અને આપણા રાજ્યપાલ સાહેબનું મંતવ્ય છે કે આખો દેશ પ્રાકૃતિક ખેતી ઉપર કેવી રીતે વળે. એમાંના અમે સહભાગી થઈ અને ખેડૂત મિત્રો સુધી પહોંચવા માંગી છીએ કે ખેડૂતને મેક્સિમમ કેટલા ફાયદા મળે અને કેવી રીતે ગાય આધારિત ખેતી કરે અને એમની અંદર વધારેમાં વધારે કેવી રીતે ઉત્પાદન લઈ શકે.